એટલે જો એ રીતના નિયમોનું પાલન કર્યા પછી અંદર રૂમ ક્યાં બનાવવાના, વાસ્તુ પુરુષના અંગોને ધ્યાનમાં રાખીને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય દિશાને ધ્યાનમાં રાખીને, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાને ધ્યાનમાં રાખીને રસોડું ક્યાં બનાવવાનું, પૂજા સ્થાન ક્યાં, માસ્ટર બેડરૂમ ક્યાં, દાદર ક્યાં, બીજા બધા રૂમ ક્યાં, બ્રહ્મસ્થાન સિવાય કોઈ પણ જગ્યાએ વજન આવું ન ઉજવે એ રીતનું જો કન્સ્ટ્રક્શન કરવામાં આવે અને મકાન તૈયાર કરવામાં આવ્યા પછી જે ફર્નિચર બનાવવાનું હોય તે ફર્નિચર પણ એ રીતે જ બનાવવાનો હોય કે જરૂરિયાત પૂરતું જ હોય, બહાર બધું કાંક બહુ ગૂંચવાડો થાય તે રીતનું ફર્નિચર ન હોવું જોઈએ. તો આ ચર વાસ્તુ અને સ્થિર વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો મોટા ભાગે વાસ્તુ દોષ લાગતા નથી. એ પછી જો વાસ્તુ દોષ હોય તો તમે ગમે તેટલા ઉપાય કરશો તો પણ તેનો કોઈ રિઝલ્ટ મળશે નહીં. જો આ નિયમોનું પાલન કરીને જો બિલ્ડિંગો ઊભી કરવામાં આવે, તે ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા લોકો હોય, જે બિલ્ડર હોય, તે લોકો જો આ નિયમોનું પાલન કરે તો તેમની કોસ્ટ પણ ઓછી થઈ જાય, તેમનો પ્રોજેક્ટ પણ બહુ સારી રીતે સફળ થઈ જાય, તે લેનારને પણ ફાયદો થાય, આપનારને પણ ફાયદો, કોઈ પણ જાતના વિઘ્ન આવે નહીં, મજૂર વગેરેને જે પ્રોબ્લેમ હોય તે પણ કોઈ આવી ન શકે. કારણ કે નિયમ પ્રમાણે તમે બનાવો તો કોઈ પણ વિઘ્ન આવી જ ન શકે. કારણ કે વાસ્તુ પુરુષના નિયમ છે, વાસ્તુનો આશીર્વાદ છે એ રીતને કે વાસ્તુ પુરુષને કાળ પુરુષ, વાસ્તુ પુરુષ એટલે પૃથ્વી સાથે સંકળાયેલો, કાળ પુરુષ એટલે સમગ્ર બ્રહ્માંડ સાથે, જેને ગ્રહ નક્ષત્ર કહેવામાં આવે છે. વાસ્તુ છે 5 તત્વને બેલેન્સ કરતો શાસ્ત્ર છે અને દિશાઓને જે કંટ્રોલ કરતા હોય તો તે ગ્રહ નક્ષત્ર હોય. એટલે વાસ્તુ અને જ્યોતિષ એકબીજાના પૂરક છે. તેને ધ્યાનમાં રાખીને જો આ રીતે નિયમ પ્રમાણે બિલ્ડિંગ બનાવવામાં આવે તો ક્યારેય પણ કોઈ વાસ્તુ દોષ લાગતા હોતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચર વાસ્તુ એ વાસ્તુની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને શરૂઆત કરવાની હોય છે. અને સ્થિર વાસ્તુમાં પ્લિન્થ પછી જે અંદર બનાવવામાં આવતું હોય તે ઢાળનો બહુ મહત્ત્વ છે.